જોહાર મિત્રો. તો આજે આપણે સેન્સેક્સમાં જે તમે જોઈ શકો કે માર્કેટની જે ઓપનિંગ છે અને જે પ્રીવિયસ માર્કેટની ક્લોઝિંગ એ આપણે સેમ ટુ સેમ છે. આપણે એટલું લાગે કે માર્કેટ કન્ટિન્યુ કર્યું છે. માર્કેટે જે પહેલું કે માર્કેટમાં જે એક આ એરિયામાં તમે જોઈ શકો કે આપણે જે 9 EMI છે 920 EMI નું છે એરિયા પર આપણને બુલિશ ઇન ફિંગર કેન્ડલ નાની છે પણ દેખાય છે કે માર્કેટ જે રેડ કેન્ડલ છે ગ્રીન કેન્ડલ એને પરફેક્ટલી હાઈ અને લો કેપ્ચર કરી લીધું છે અને એ પછી ક્લોઝિંગ આવી ગઈ હતી અપસાઇડ ને તમે જોઈ શકો કે આજે ઓપનિંગ પણ એ જ રીતે થઈ છે માર્કેટમાં. આજે આપણે આમાં ઓપનિંગ સાથે પણ એક ટ્રેડ હતી જે તમે શાયદ ઇન્ડેક્સના ચાર્ટ જોઈને ન લઈ શકે પણ જો તમે પ્રીમિયમના ચાર્ટ પણ સાથે જોતા હો તમને ખ્યાલ આવી જશે કે તમે જોઈ શકો કે માર્કેટે કેવી રીતના ઓપનિંગ સાથે આમાં તમે જુઓ તો માર્કેટે કન્ટિન્યુ કર્યું છે અપસાઇડ. પણ તમે આમાં જો કે માર્કેટે એક લિક્વિડિટી એરિયા લીધો છે નીચેનો જે પ્રીવિયસ માર્કેટ તમે જોઈ શકો જે એક ડાઉન ટ્રેન્ડ હતો માર્કેટનો અને પછી જે અપ ટ્રેન્ડમાં માર્કેટ સાઇડ થઈને ગયું હતું તો ઘણા લોકોના જે લિક્વિડિટી અને સ્ટોપ લોસ બધા આ એરિયામાં પડેલા છે. જે ઓર્ડર પેન્ડિંગ છે પણ પડેલા છે. તો આપણે પ્રીમિયમના ચાર્જ જોના જે સ્કેલ્પિંગ કરે જે ઓપનિંગ ટાઈમે જે કોઈ દિવસ એવો આવે છે કે માર્કેટમાં આપણને ઓપનિંગ સાથે જ એક ટ્રેડ મળી જાય છે તે આજે હતું. તો તમે જુઓ કે માર્કેટમાં બિગ બુલિશ કેન્ડલ સાથે એક શેડો બનાવીને નીચે અને જે કેન્ડલ છે એ લગભગ 78 પોઈન્ટની બની હતી ક્લોઝિંગ સાથે. પણ હાઈ ને લો આપણે જોઈએ તો એ સમથિંગ 120 પોઈન્ટની ઉપર માર્કેટ મૂવ કર્યું હતું. તમે જો કે સિમ્પલ સાથે આપણે માર્કેટમાં જે પ્રીમિયમમાં માર્કેટ જે 200 ની રેન્જની નીચે લિક્વિડિટી હતી એ માર્કેટે હન્ટ કરીને પછી રિવર્સ થયું. આપણને એક મોમેન્ટમ મળ્યું કે આજે આપણને માર્કેટનું સ્ટ્રક્ચર ખબર પડી ગઈ કે માર્કેટ આજે બુલિશ છે તો આપણે કોલ સાઇડ જ એન્ટ્રી શોધવાની છે. આપણે ફર્સ્ટ એન્ટ્રી આપણે એ મળી ગઈ હતી આપણને કે લિક્વિડિટી જેવી રીતના માર્કેટ હન્ટ કરી આ એરિયામાં આવ્યો એ જ એરિયામાં આપણે કેન્ડલ લઈ લીધી હતી અને એક જ કેન્ડલમાં આજે આપણે પ્રોફિટ બુક કરી લીધું હતું. અને આ જેવું કેન્ડલે ક્લોઝ કરી એ જ એરિયામાં આપણે કેન્ડલે ક્લોઝ કરીને આપણી એન્ટ્રી એક્ઝિટ કરી લીધી હતી. અને જે બીજી સ્કેલ્પિંગ ટ્રેડ હતી એ હતી આપણી એ જે 11 PM ની નજીક હતી. જે તમે જોઈ શકો કે એમાં પણ એક સિમ્પલ સ્ટ્રેટેજી હતી. એમાં પણ આપણે એક ઓર્ડર બ્લોકના થ્રુ કામ કર્યું હતું અને જે માર્કેટનો જે વેલ્યુ ગેપ હતી તે તમે જોઈ શકો કે માર્કેટમાં એક ફેર વેલ્યુ ગેપ પણ બન્યો હતો. એ જ એરિયામાં માર્કેટે આવીને જે નેગેટિવ મૂવ આપ્યો હતો ત્યાં આવીને માર્કેટ થોડુંક સમ ટાઈમ સાઇડવેઝ ઝોનમાં આવી ગયું હતું જે માર્કેટ સ્ટ્રક્ચર હોલ્ડ કરી લીધું હતું. એ જ એરિયામાં આપણે એક 920 EMI માર્કેટે ક્લોઝિંગ કરી સક્સેસફુલી ગ્રીન કેન્ડલે. અને તમે પ્રીમિયમમાં જો તો માર્કેટે જે 11 PM છે માર્કેટનું નજીક આપણે વાત કરી તેમાં બી તમે જોઈ શકો કે માર્કેટે ક્લોઝિંગ સાથે જે 920 EMI છે તેની ઓફસાઇડ જ માર્કેટ બુલિશ કેન્ડલ સાથે ઓફસાઇડ મોમેન્ટ આપ્યું હતું. આપણે જેવું એક રીતે કેન્ડલે ક્લોઝ કરીને સપોર્ટ પણ લીધો એ કેન્ડલ પર એ જ એરિયામાં આપણે એન્ટ્રી લીધી. તમે ટાઈમિંગ જોઈ શકો છો કે માર્કેટમાં જે એન્ટ્રી ટાઈમિંગ 10:40 અને જે ઇન્ડેક્સનો ટાઈમ છે આપણે 10:40નો જો જોઈ શકો કે આપણે જે કેન્ડલની વાત કરીએ સેમ ટુ સેમ એ જ કેન્ડલ પર આપણને બુલિશ મોમેન્ટ જોવા મળ્યું. આપણે એક શોર્ટ ટ્રેડ સ્કેલ્પિંગ ટ્રાય કરી અને આપણે જે ફર્સ્ટ ટાર્ગેટ હતો એ આપણે હાઈ પર રાખ્યો હતો જે પ્રીવિયસ હાઈ હતું. અને બીજું માર્કેટમાં આપણે જે ટ્રેલિંગ કર્યું અને 100 પોઈન્ટનું જ આપણે માર્કેટમાં કેપ્ચર રાખ્યું હતું. આપણે ટ્રેલિંગ કરતા હતા તમે જોઈ શકો છો. આ તમને બતાવી દઉં છું. જે રીતના માર્કેટ ઓપ્શન જોતું હતું જે રીતના આ એરિયામાં આવી ગયેલું નજીક પછી પાછું જે ડાઉન આપણે જોવાનું મળ્યું એ એરિયામાં આપણે શું કર્યું અહીંથી જેવું ક્લોઝિંગ આવ્યું આપણે એમ બી આપણું સ્ટોપ લોસ આપણું અહીંયા કોસ્ટ ટુ કોસ્ટ મૂકી દીધું હતું. અગર માર્કેટ આપણો અગેન્સ્ટ આવતે તો બી આપણું કોસ્ટ ટુ કોસ્ટમાં જોવાનું હતું કેમ કે આપણે જે પ્રીવિયસ ટ્રેડિંગમાં આપણું સક્સેસફુલ હતું આપણું જે નુકસાન છે એ થવાનું નહીં હતું. જે રીતે માર્કેટ પછી અહીંથી પછી મુવમેન્ટ આપ્યું આપણે સ્ટોપ લોસ જે કોસ્ટ ટુ કોસ્ટ હતું એ આપણે જ્યાં માર્કેટ રિવર્સ થયું આ એરિયામાં આપણે સ્ટોપ લોસ મૂકી દીધું. એટલે એમાં બીજું કે સ્ટોપ લોસ ટ્રેડિંગ કરવાનો ફાયદો શું છે કે માર્કેટમાં આપણને ટાર્ગેટ મળી શકે છે. બીજું ટાર્ગેટ રિસ્ક થઈ શકે છે. આપણે જે સ્ટોપ લોસ આપણે ટ્રેડિંગ નહીં કરતા માર્કેટના હિસાબે એ આપણું રિસ્ક
વધી જાય. કેમ કે માર્કેટ આપણો ઓફસાઇડ ગયું ને આપણું ટાર્ગેટ થોડુંક નીચે થયું ને એક મોટી કેન્ડલ માર્કેટમાં આવી ગઈ, બિગ સેલિંગ કેન્ડલ આવી ગઈ ને આપણું સ્ટોપ લોસ નીકળી ગયું, આપણું જે પ્રોફિટમાં હોય તે પણ નીકળી જાય છે. એના માટે માર્કેટ જો મોમેન્ટમ આપતું હોય તો તે હિસાબે આપણે સ્ટોપ લોસ પણ મોમેન્ટમ સાથે આગળ વધવું જોઈએ. તે જ રીતે આપણે તમે જો કેન્ડલ આપણે અહીંયા ક્લોઝિંગ પર આવીને એક બુલિશ કેન્ડલ બનાવી તો આપણે અહીંયા સ્ટોપ કોસ્ટ ટુ કોસ્ટ પર અહીંયા આવી ગયું ને અહીંયા પણ આપણું પ્રોફિટ ચાલતું હતું 24,000, કેમ કે આજે આપણે લોટ ઓર્ડર સ્કેલ્પિંગ કરી એટલે લોટ ઓર્ડર લીધા હતા. પછી 3,000ની આસપાસ પ્રોફિટ ચાલતું હતું. અગર માર્કેટ આપણા અગેન્સ્ટ આવતે, જે આ ગ્રીન કેન્ડલ બની છે એનાથી અગેન્સ્ટ આવતે ને ડાઉન સાઈડ આવતે તો પણ આપણું ક્લોઝિંગ થતા, તો આપણે માર્કેટમાંથી કંઈ ને કંઈ તો આપણે લઈને જ જવાના છે કે આપણે લોસમાં બુક થવાનું નહીં મળે. એટલે આપણે કેવું થયું, આ ટ્રેડ આપણી રિસ્ક ફ્રી થઈ ગઈ એમ કે આપણે જો માર્કેટ પાછું રિવર્સ પણ થશે તો આપણે માર્કેટમાંથી કંઈ ને કંઈ લઈને જ જવાના છે. તો જે રીતે માર્કેટ ઓફસાઇડ કેન્ડલ બનાવે તો આપણે સ્ટોપ લોસ શિફ્ટ કરવા લાગ્યા કે અહીંથી ડાઉન અહીંથી લઈને પાછું એક આ કેન્ડલ લઈને નીચે આવી ગયું. તમે જુઓ કે જેવું રેડ કેન્ડલ પછી ગ્રીન કેન્ડલ બનાવી, આપણે અહીંયા આપણું ટાર્ગેટ મૂકી દીધો. પછી આપણે જે રીતના ઇનડિસિઝન કેન્ડલ જોવા મળી, આપણે શું કર્યું કે જેવી ઇનડિસિઝન કેન્ડલ બની એની ક્લોઝિંગ પર આપણે નીચે ડાઉન પર જાય, જે તમે જોઈ શકો ટાર્ગેટમાં આપણે એ એરિયામાં હિટ થયો, એ એરિયામાં આપણો આખો સ્ટોપ લોસ મૂકી દીધો અને એ સ્ટોપ લોસ અહીંયા તમે જોઈ શકો કે સ્ટોપ લોસ હિટ થયું અને આપણે થયું તો પ્રોફિટમાં જેવું થયું. એ જ રીતે આજે સ્ટોપ લોસ બીજી પણ થઈ હતી, પણ આપણે જે પહેલા પણ વાત કરી કે આપણે ડેલીમાં 1 થી 2 ટ્રેડ લેતા છે, એટલે એનાથી વધારે ભલે ટ્રેડ આપણને મળે છે પણ એના પર ખાલી આપણે વર્ક કરીએ છીએ, ખાલી એનાલિસિસ કરીએ છીએ, આપણું પ્રેક્ટિસ કરીએ છીએ. બીજી એક ટ્રેડ હતી સિમ્પલ આ છે, જે આપણે ઓર્ડર બ્લોક માર્ક કર્યો હતો અને ફેર વેલ્યુ ગેપ બી હતી આપણી. એ જ તમે જોશો કે ફેર વેલ્યુ ગેપ તો માર્કેટ એમ તો પૂરી રીતે નહીં આવી, એકવાર રીતે થઈ ગયું માર્કેટ, એટલે ફેર વેલ્યુ ગેપ હવે ઇન્વેલિડ જ ગણાય. એ એરિયામાં આપણે ઓર્ડર બ્લોક ઝોન બી બની ગયો હતો. એ એરિયામાં તમે જુઓ કે માર્કેટે શેડો બનાવીને માર્કેટના જે એરિયામાં પેન્ડિંગ ઓર્ડર હતા માર્કેટે લઈને ડાયરેક્ટ બુલિશ મોમેન્ટમ આપણો આ જ એરિયામાં આપણે બીજી એન્ટ્રી બની હતી અને ટાર્ગેટ હતા આપણો સ્વિંગ હાઈ, જે પ્રીવિયસ હાઈ છે. તમે જોઈ શકો કે આજે આપણે આમાં સ્કેપિંગ કરી શકીએ. માર્કેટ અત્યારે પણ ચાલુ છે, હજુ આપણે એક ઓર્ડર બ્લોક પર આવે છે અને સાથે આપણને એક બુલિશ મોમેન્ટમ જોવા મળે, બુલિશ કેન્ડલ સાથે ફોર્મ કરે, આપણે પાછી કોલ સાઈડ સ્કેલ્પિંગ કરી શકીએ છીએ. તો હવે જોઈએ છે માર્કેટ ચાલતું જ છે અત્યારે. એમ તો હવે આપણે થોડોક ટાઈમ છે માર્કેટ જે 1.5 કલાક બચેલો છે, એમાં કંઈ મોમેન્ટમ મળે તો આપણે પાછું પ્રેક્ટિસ નહીં લેવાના, પણ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. આપણી જે સ્ટ્રેટેજી એના પર બેક ટેસ્ટ આપણે કરતા જ રહીએ છીએ. ભલે આપણે સક્સેસફુલ થઈ ગયા છે, એના પર બેક ટેસ્ટ ને કે નવું નવું જે શીખવાનું મળે એ આપણે શીખતા રહેવું જોઈએ. એ જ રીતે આપણે ઓર્ડર બ્લોક પરથી હવે જોઈએ છે ઓર્ડર બ્લોક પર આવે છે, એ એરિયામાં આપણે બુલિશ મોમેન્ટમ જોવા મળશે અને વોલ્યુમ પણ હાઈ હશે. તમે જો કે જ્યારે માર્કેટ ઓર્ડર બ્લોક પર આવ્યું આપણને બુલિશ મોમેન્ટમ વોલ્યુમ પર હાઈ જ જોવા મળ્યો છે, એટલે કે આપણને કન્ફર્મેશન વધી જાય કે માર્કેટમાં જે વોલ્યુમ છે એ હાઈ છે, અહીંયા માર્કેટમાં ઇન્ટરેસ્ટેડ છે બાયર માર્કેટને ઉપર લઈ જવા માટે. જોયું છે માર્કેટ શું કરતું છે, અત્યારે હાઈ માર્કેટ એ પહેલા જ રિવર્સ થવાની ચાન્સ કરતું છે. કેમ માર્કેટનો જે ઓર્ડર બ્લોક છે હવે આ એરિયામાં પણ છે, જે શેડોની ઓપનિંગ છે એ પણ એક આપણો ઓર્ડર બ્લોક ઝોન જ કહેવાય છે, કેમ કે માર્કેટ એ જ એરિયામાંથી રિવર્સ થયેલું હતું. બુલિશ મોમેન્ટમ જોવા મળે આ એરિયામાં કે એરિયામાં તો આપણે કોલ સાઈડની ટ્રેડ આપણે વિચારીએ, આપણે લેવાનું નથી, આપણે વિચારીએ કે હા ભાઈ કોલ સાઈડમાં આપણે ટ્રેડ લેતે. એ રીતે આપણે હવે જોઈએ છે માર્કેટ કઈ રીતના આગળ ચાલતું છે. હવે કાલે સેન્સેક્સની એક્સપાયરી છે, કાલે જોઈએ છે કે કઈ રીતના મોમેન્ટમ આવે છે. તો કાલે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.